જો મિત્રો આપણે 11માના છેલ્લા 22મા પ્રકરણમાં છીએ. પ્રાણી ભેદધર્મ વિદ્યાના 16થી 22 કુલ 7 પ્રકરણ પૈકી છેલ્લું પ્રકરણ છે પુસ્તકનું પણ અને આ એકમનું પણ. નામ તો છે રાસાયણિક સંકલન અને નિયંત્રણ. મૂળભૂત આપણને એમાં અંતઃસ્ત્રાવોની માહિતી આપી છે. આપણે તો જોયું કે શરીરમાં જે નિયંત્રણ અને સહનિયમનનું કામ છે, કંટ્રોલ અને કોઓર્ડિનેશનનું કામ, એને ચેતાતંત્ર એ કરે છે. પણ ચેતાતંત્ર જોડે અંતઃસ્ત્રાવી તંત્ર પણ એટલું જ જવાબદાર છે. ફરક થોડોક જ છે બંને વચ્ચે. બાકી આપણા શરીરમાં અંતઃસ્ત્રાવી તંત્ર, જેને ઇંગ્લિશમાં એન્ડોક્રિનલ સિસ્ટમ કહેવાય, અને ચેતાતંત્ર એટલે કે અંતઃસ્ત્રાવી તંત્ર, ન્યુરલ સિસ્ટમ, એ બંને વચ્ચે ફરક એટલો છે કે ચેતાતંત્ર છે એ ખૂબ જ ઝડપી હોય. કામ કરવામાં એની ગતિ વધારે હોય. આપણે અગાઉ જોયું હતું કે ઉર્મિ વેગનું વહન 100 મીટર પ્રતિ સેકન્ડના વેગથી થાય છે. એટલે કે સેકન્ડના હજારો ભાગ થતા ટાઈમમાં ઉર્મિ એક જગ્યાએથી બીજી જગ્યાએ શરીરમાં પ્રસરે છે. એની સામે જે આ અંતઃસ્ત્રાવોની અસર છે એ એટલી બધી ઝડપી ના હોય. એની અસર છે ધીમી હોય. અહીંયા આની અસર આપણે કહીએ ઝડપી હોય. પણ એટલું ખરું કે ચેતાતંત્રની અસર છે એ ટૂંકા સમયની હોય, જે તે સમય પૂરતી મર્યાદિત. એની સામે અંતઃસ્ત્રાવોની અસર ચિરકાળ અથવા લાંબા સમય માટે હોય. અંતઃસ્ત્રાવોને કારણે જે જાતીય અંગોનો વિકાસ થાય, જાતીય અવયવ આજીવન પછી રહે છે. ઇવન શુક્રઅંડપિંડ શરીરમાં ના હોય, પુખ્તતા પ્રાપ્ત થયા પછી, માનો કે દાઢી મૂછનો વિકાસ છે, એ શુક્રપિંડમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ એ ટેસ્ટોસ્ટેરોનને કારણે કે એન્ડોજન્સને કારણે હોય છે. હવે માનો કે દાઢી મૂછનો વિકાસ થઈ ગયા પછી 2-5 વર્ષે કોઈક કારણસર શુક્રપિંડ એ જો શરીરમાં ના રહે તો પણ દાઢી મૂછ છે એ ઉગાવ ચાલુ રહેશે. એની અસર ટૂંકમાં લાંબા ગાળા સુધીની હોય છે. જ્યારે ચેતાતંત્રની અસર છે એ રીતે સમય પૂરતી જ હોય છે. તો ટૂંકમાં આવો બંને વચ્ચે ફેર છે, પણ બંનેના સંકલનથી આપણા શરીરમાં એવી રીતે કોઓર્ડિનેશનનું, સહનિયમનનું કામ અને નિયંત્રણનું કામ છે થાય છે એવું કહેવાય. એટલી બંને વચ્ચે નાની એવી તફાવત કે ભેદરેખા છે. બાકી બંને તંત્રો, અંતઃસ્ત્રાવી અને ચેતાતંત્ર, એ આપણા શરીરમાં સંકલન અને નિયંત્રણનું કામ કરે છે. આપણે આ ચેતાતંત્ર તો આગલા 21મા પાઠમાં જોઈ ચૂક્યા. આપણે આ પાઠમાં વાત કરવાની છે અંતઃસ્ત્રાવી તંત્રની, એટલે કે અંતઃસ્ત્રાવની. એમાં અંતઃસ્ત્રાવ શબ્દ એ હોર્મોન ટૂંકમાં કહેવાય. એ સ્ટાર્લિંગ દ્વારા અપાયેલ શબ્દ છે. એકચ્યુઅલી ગ્રીક ભાષામાં હોર્મેનનો મતલબ થાય ઉત્તેજવું. શરીરમાં આ રસાયણો એ એવા રસાયણો છે કે જે શરીરમાં કોઈને કોઈ જૈવિક ક્રિયાને ઉત્તેજે છે, જરૂર પડે અવરોધે છે. એટલે એનું નામ સ્ટાર્લિંગ એ હોર્મેન એટલે કે હોર્મોન અંતઃસ્ત્રાવ આપેલું છે. અંતઃસ્ત્રાવોના અભ્યાસની શાખા જીવ વિજ્ઞાનની, એને આપણે કહીએ છીએ અંતઃસ્ત્રાવી શાસ્ત્ર કે અંતઃસ્ત્રાવ શાસ્ત્ર, અથવા ઇંગ્લિશમાં એને કહેવાય એન્ડોક્રિનોલોજી. એ શબ્દ એ આપણને થોમસ એડિસને આપેલો, અને થોમસ એડિસનને એન્ડોક્રિનોલોજીના પિતા કહેવાય, ફાધર ઓફ એન્ડોક્રિનોલોજી. અંતઃસ્ત્રાવ બાબતે એમનું ઘણું બધું પ્રદાન છે. એ વાત છોડી આપણે મૂળ પાઠની આપણી વસ્તુ પ્રવેશ કરીએ તો અંતઃસ્ત્રાવોના ગુણધર્મો અને રાસાયણિક બંધારણ મુજબના પ્રકાર જોઈએ. અંતઃસ્ત્રાવો રાસાયણિક બંધારણ રીતે આવા આપણને 5 પ્રકાર જોવા મળે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ પણ આવે. સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવ મોટાભાગે સ્ટીરોઇડ પ્રકારના લિપિડ હોય, પણ એ પ્રોટીન પણ એમાં સંકળાયેલા હોય. તો અહીંયા આપણે ધ્યાનથી આપણને કન્ફ્યુઝન ના થાય એટલે
એમાં એક છે એમિનો એસિડથી બનતા અંતઃસ્ત્રાવ, એને એમિનો એસિડના વ્યુત્પન્નો કહેવાય. વ્યુત્પન્નો એટલે એમાંથી બનતી બનાવટો. પછી જેની અંદર એમિનો એસિડની ટૂંકી શૃંખલા હોય. આપણે અગાઉ 9મા પાઠમાં શીખ્યા છીએ કે એમિનો એસિડ છે પરસ્પર પેપ્ટાઇડ બંધે જોડાય અને પોલીપેપ્ટાઇડ ચેઇન બનાવે. તો એ પોલીપેપ્ટાઇડ ચેઇન ટૂંકી હોય. 9 એમિનો એસિડ 13 એમિનો એસિડની શૃંખલાથી બનતા અંતઃસ્ત્રાવ આપણે અહીંયા એક્ઝામ્પલ લખ્યા છે. ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન આ અંતઃસ્ત્રાવો છે. એમાં 9 એમિનો એસિડની પેપ્ટાઇડ બંધથી જોડાયેલી શૃંખલા હોય. જ્યારે આ MSH છે મેલેનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, એમાં 13 એમિનો એસિડની આપણને પેપ્ટાઇડ બંધથી જોડાયેલી શૃંખલા જોવા મળે. તો એ ટૂંકા પેપ્ટાઇડવાળા અંતઃસ્ત્રાવ કહેવાય. એની સામે લાંબી પોલીપેપ્ટાઇડ ચેઇન છે, એમાં આપણે 3 અંતઃસ્ત્રાવ લખ્યા છે. ઇન્સ્યુલિન, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન અને થાઇરોકેલ્સીટોનિન. આ જે અંતઃસ્ત્રાવો છે એમાં એમિનો એસિડ 30 પેપ્ટાઇડ બંધથી જોડાયેલી શૃંખલા બનાવે. જ્યારે પહેલા હોર્મોન નામનો અંતઃસ્ત્રાવ છે એમાં 84 જેટલા એમિનો એસિડ પરસ્પર પેપ્ટાઇડ બંધથી જોડાયેલી લાંબી શૃંખલા બનાવે. ટૂંકમાં એ લાંબા પેપ્ટાઇડવાળા અંતઃસ્ત્રાવો કહેવાય. જ્યારે પ્રોટીનની અંતઃસ્ત્રાવ એમાં તો પોલીપેપ્ટાઇડની બહુ લાંબી ચેઇન કે શૃંખલા હોય. પછી આપણે કહીએ છીએ પ્રોટીન, જેમ કે GTH ગોનેડોટ્રોપિક હોર્મોન અને TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એમાં તો એમિનો એસિડની ઘણી લાંબી પોલિમર ચેઇન હોય, એ પ્રોટીનની અંતઃસ્ત્રાવ કહેવાય. અને ફેટી એસિડથી બનતા અંતઃસ્ત્રાવો કે જેમાં ફેટી એસિડ સંકળાયેલા હોય અને ફેટી એસિડની બનાવટના અંતઃસ્ત્રાવો કે ફેટી એસિડના વ્યુત્પન્નો કહેવાય. જેમ કે પ્રોસ્ટાગ્લેન્ડિન નામનો અંતઃસ્ત્રાવ એ ફેટી એસિડ સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. તો બનાવટની આ બધા અંતઃસ્ત્રાવો છે આ પ્રકારના કહેવાય. અંતઃસ્ત્રાવોના ગુણધર્મની વાત કરીએ તો અંતઃસ્ત્રાવો એ લિપિડ પ્રકારના હોય, પ્રોટીન પ્રકારના પણ હોય, બાયોજેનિક એમાઇન્સ પ્રકારના પણ હોય. અંતઃસ્ત્રાવો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં મોટાભાગે કામ કરતા નથી. અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય એ એનું ઓરિજિન અને જ્યાં એમને કામ કરવાનું હોય એનું ડેસ્ટિનેશન અથવા ટાર્ગેટ એ મોટાભાગે જુદા હોય છે. એક કે બે અંતઃસ્ત્રાવો એડિનલ ગ્રંથિના એને બાદ કરતાં મોટાભાગની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના અંતઃસ્ત્રાવો છે એનું ઓરિજિન અને ડેસ્ટિનેશન અલગ અલગ હોય છે. એ પણ અંતઃસ્ત્રાવો છે એ કાર્યના અંતે વપરાઈ જાય છે. જેના માટે ઉત્પન્ન થયા હોય એ કામ પૂરું થાય તો અંતઃસ્ત્રાવો વપરાઈ જાય. અંતઃસ્ત્રાવો છે જ્યારે રુધિર જોડે વહન પામતા પામતા મૂત્રપિંડ આગળ જાય એટલે મૂત્રપિંડ એને અલગ કરી નાખે, એનું વિઘટન કરી નાખે અને એ મૂત્ર મારફતે નિકાલ થઈ જાય. ઉત્સેચકો પણ એવું નિકાલ પામે છે, પણ ઉત્સેચકો એ જૈવિક ક્રિયામાં વપરાઈ જાય ને એ જૈવિક ક્રિયા અંતે મૂળ સ્વરૂપ અને મૂળ જથ્થામાં પાછા મળે કે બાકી રહે. અંતઃસ્ત્રાવો છે એ વપરાઈ જાય છે. અંતઃસ્ત્રાવોને નલિકાવિહીન સ્ત્રાવો પણ કહેવાય, જ્યારે ઉત્સેચકોને નલિકામય સ્ત્રાવો કહેવાય. એ વાત આપણે અગાઉ 5 વખતે કરી છે. કારણ કે ઉત્સેચકો છે એ નલિકા દ્વારા સ્ત્રાવ પામે છે, અંતઃસ્ત્રાવો છે એ નલિકા દ્વારા સ્ત્રાવ પામતા નથી. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી સ્ત્રાવ પામી સીધા જ રુધિરમાં ભળે છે. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિ જ્યાં હોય ત્યાં એની આસપાસ પુષ્કળ રુધિર કેશિકાઓ આપણને જોવા મળે. કારણ કે રુધિર કેશિકાઓના રુધિરમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો શોષાઈ અને રુધિર દ્વારા વહન પામી અને એ જ્યાં એનું ટાર્ગેટ લક્ષ્ય સ્થાન હોય ત્યાં પહોંચીને પોતાનું કામ કરે. એટલે એને નલિકાવિહીન સ્ત્રાવો કહેવાય. એ સિવાય અંતઃસ્ત્રાવો છે એ ક્યાંય સંગ્રહતા નથી. એક બે અંતઃસ્ત્રાવોને બાદ કરતાં મોટા થાઇરોક્સિનના બાદ કરતાં મોટાભાગના અંતઃસ્ત્રાવો ટકતા નથી. આ થાઇરોક્સિન શરીરમાં લાંબો સમય કાયમી રહે, બાકી મોટાભાગના અંતઃસ્ત્રાવો કામને અંતે નાશ પામે છે. તો આ બધા અંતઃસ્ત્રાવોના ગુણધર્મો કહેવાય. બંધારણ પ્રકાર તો આપણી સામે છે જ. તો થોડી આ વાત થઈ અંતઃસ્ત્રાવો છે એની પ્રાથમિક પ્રસ્તાવમાં જેવી વાતો આપણે કરી. અંતઃસ્ત્રાવ છે એને ઉત્પન્ન કરનાર રચના અંગ પેશી એને આપણે કહીએ છીએ
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ. તો આ પાઠમાં આપણને અંતઃસ્ત્રાવી કુલ 9 ગ્રંથિઓ આપી છે. એ 9 ગ્રંથિઓના નામ, શરીરમાં ક્યાં ગોઠવણી છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. દરેક ગ્રંથિ કયા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એના ટૂંકા પૂરા નામ એ આપણને ખ્યાલમાં રહેવા જોઈએ. અને એ અંતઃસ્ત્રાવ શું કાર્ય કરે છે આટલું શીખીએ એટલે પાઠ પૂરો. પૂર્વ પાઠમાં આપણને આવી 9 ગ્રંથિઓના નામ, ગોઠવણી, સ્થાન, એના અંતઃસ્ત્રાવના નામ અને એમનું કાર્ય આટલું આપેલું છે. અને છેલ્લે આપણે એક ટોપિક શીખશું કે અંતઃસ્ત્રાવો 2 પ્રકારના મુખ્યત્વે હોય છે, પ્રોટીન લિપિડ પ્રકારના, પેપ્ટાઇડ અને સ્ટીરોઇડ પ્રકારના. એમની કાર્ય પદ્ધતિ કેવી છે, અંતઃસ્ત્રાવો કેવી રીતે કામ કરે. આપણે ઉત્સેચકોની કાર્ય પદ્ધતિ અગાઉ જોઈ હતી એ તાળા અને કૂચી જેવી હોય. જેમ ચોક્કસ ચાવીથી ચોક્કસ તાળું જ ખુલે એમ ચોક્કસ ઉત્સેચકોની ચોક્કસ પ્રક્રિયા પામી અને નિપજમાં ફેરવે. એ જ રીતે અંતઃસ્ત્રાવોની પણ ચોક્કસ પ્રકારની કાર્ય પદ્ધતિ હોય છે. એ નાનો એવો ટોપિક છેલ્લે આપણને આપેલો છે, પણ પાઠનો મુખ્ય વિષય વસ્તુ તો આના ઉપર જ છે કે ગ્રંથિ, એના અંતઃસ્ત્રાવ, એનું કાર્ય. આટલું આપણને આવડે એટલે પાઠ આપણને મહદઅંશે આવડે કહેવાય. અહીંયા પહેલાં આપણે જોઈએ શરીરમાં જોવા મળતી 9 પ્રકારની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અને એનું સ્થાન. તો અહીંયા પહેલાં આપણે જોઈએ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓના નામ અને સ્થાન. એની અંદર આપણે શરીરમાં ઉપરથી નીચે તરફ શરૂ કરીએ તો સૌથી ઉપર મગજની પૃષ્ઠ બાજુએ, ઉપરની બાજુએ એક ગ્રંથિ છે જેને આપણે કહીએ છીએ પિનિયલ ગ્રંથિ. પિનિયલ ગ્રંથિ છે એ પિનિયલ દંડ દ્વારા મગજમાં પૃષ્ઠ બાજુએ જોડાયેલી હોય. પિનિયલ ગ્રંથિ છે એ ટૂંકમાં મગજમાં પૃષ્ઠ બાજુ આપણને જોવા મળશે. એના પછી મગજમાં જ આવેલી બીજી ગ્રંથિ છે. મગજને આપણે ઉચકાવીએ તો નીચેની બાજુએ દાણાના સાઈડની ગ્રંથિ છે જે તમારા કાણાચલના ફેમસ ગ્રંથિ છે, પિટ્યુટરી ગ્રંથિ. એ આપણે કીધું એમ મગજમાં નીચેની તરફ, એટલે કે મગજમાં વક્ષ તરફ જોવા મળે. એના પછી આપણે નીચે આવીએ તો આપણા ગળામાં 2 ગ્રંથિ છે. આગળ વક્ષ બાજુએ થાઇરોઇડ ગ્રંથિ છે અને એની પાછળ પૃષ્ઠ બાજુએ પેરાથાઇરોઇડ ગ્રંથિ છે. થાઇરોઇડ જે ગળામાં વક્ષ તરફ જોવા મળે આપણને. અને પેરાથાઇરોઇડ ગ્રંથિ થાઇરોઇડ ગ્રંથિની પાછળ હોય. થાઇરોઇડની પૃષ્ઠ તરફ આપણે ગળાની પૃષ્ઠ તરફ નહીં લખીએ, કારણ ગળાની પૃષ્ઠ તો આ ભાગ થઈ જાય. એકચ્યુઅલી અહીંયા જ છે પણ થાઇરોઇડ ગ્રંથિની પાછળ ગોઠવાયેલી છે એટલે થાઇરોઇડની પૃષ્ઠ બાજુ એવું કહી શકીએ આપણે. થોડું એની નીચે આવો તો 2 ગ્રંથિ મગજમાં છે, પિનિયલ અને પિટ્યુટરી. 2 ગ્રંથિ ગળામાં છે, થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ. એમ અહીંયા છાતીમાં જે આપણી પાંસળીઓ બધી ભેગી મળે, જે હાડકા સાથે, એને આપણે ઉરોષ્ઠિ કહીએ છીએ. એ ઉરોષ્ઠિની પાછળ એક ગ્રંથિ રહેલી છે જેને આપણે કહીએ છીએ થાઇમસ ગ્રંથિ. જે આપણે કીધું એમ ઉરોષ્ઠિની પાછળ રહેલી છે, ઉરોષ્ઠિની પૃષ્ઠ તરફ. એના પછી થોડું વધારે નીચે આવીએ તો જે
ઉદર પટલનું જે જઠર છે એ જઠર અને પક્વાશય એની વચ્ચે પડતો યુ આકારનો ભાગ, એમાં સ્વાદુપિંડ અને યકૃત ગોઠવાયેલા છે. એમાં સ્વાદુપિંડ છે એને આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ. આ વાત આપણે અગાઉ પાચન તંત્ર વખતે કરી હતી. સ્વાદુપિંડ છે એને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ બંને તરીકે આપણે ઓળખીએ છીએ. કારણ કે ઉત્સેચકોનો ઉત્પન્ન કરે છે એટલે બાહ્યસ્ત્રાવી કહેવાય, અંતઃસ્ત્રાવનો ઉત્પન્ન કરે છે માટે એને અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ કહેવાય. જે પાચન તંત્રમાં આપણને જોવા મળે છે. આપણે જાણીએ છીએ, આપણે અગાઉ પાચન તંત્ર શીખ્યા છીએ, આપણને ખ્યાલ છે. એ ઉપરાંત થોડું એને નીચે આવીએ તો 12મી ઔરસીય કશેરુકની બે બાજુ એક જોડ મૂત્રપિંડ છે. મૂત્રપિંડની બંને મૂત્રપિંડની ઉપર એક જોડ વ્યાસ પડતા રંગની ગ્રંથિ છે, જેને આપણે કહીએ છીએ એડિનલ ગ્રંથિ, જે મૂત્રપિંડમાં અગ્રવક્ષ તરફ હોય. મૂત્રપિંડમાં અગ્રવક્ષ તરફ, આગળની બાજુ અને ઉપરની બાજુ અને આગળની બાજુ, બરાબર, તેને કહેવાય અગ્રવક્ષ તરફ. એના પછીની બે ગ્રંથિઓ તો આપણે અગાઉ નામથી જાણીએ છીએ. પુરુષની અંદર જોવા મળતી શુક્રપિંડ ગ્રંથિ માત્ર નરમાં જ જોવા મળે. જે શરીરની બહાર ચામડાની કોથળી છે એને કહેવાય વૃષણ કોથળી, એમાં જોવા મળશે. વૃષણ કોથળીમાં. અને સ્ત્રીમાં એવી રીતે જોવા મળે એક જોડ શુક્રપિંડની એક જોડ અંડપિંડ, એ પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. આમાં એન્ડોજસ પ્રકાર અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. આની અંદર આપણે અગાઉ સમજ્યા છે પ્રમાણે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન જેવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય, પણ આ માત્ર માદામાં હોય. અને એ શરીરની અંદર હોય એ આપણને ઉદરગુહામાં જોવા મળે. નાભીની બંને તરફ ઉદરગુહામાં એક જોડ અંડપિંડ છે રહેલા હોય. તો આવી 9 ગ્રંથિઓ આપણને શરીરમાં જોવા મળે. આપણે નામ અને શરીરમાં સ્થાન જે બતાવ્યા એ સિવાય બિન અંતઃસ્ત્રાવી અંગો, જે આ 9માં ના આવે એવા કેટલાક બિન અંતઃસ્ત્રાવી અંગો પણ છે કે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી છતાં પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. એવા મુખ્યત્વે 3 અંગો ગણાવેલા છે. એક તો હૃદય, જે પરિવહન તંત્રનો ભાગ છે, એમાંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે ANF પ્રકારનો. આપણે આગળ ઉપર એ વખતે શીખશું. અહીંયા કંઈ નામ આપી રાખું છું, એટ્રિયલ નેક્રો યુરિટિક ફેક્ટર. બીજું છે મૂત્રપિંડ નામનું અવયવ. મૂત્રપિંડ પણ હૃદય જેમ પરિવહન તંત્રનો ભાગ છે, એ મૂત્રપિંડ પણ ઉત્સર્જન તંત્રનો ભાગ છે કે ઉત્સર્ગજનન તંત્રનો ભાગ છે. એ પણ ઘણીવાર કેટલાક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે, તો એ પણ અંતઃસ્ત્રાવી અંગ છતાં પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એવું કહેવાય. એક ત્રીજું અગાઉ આપણે આપ્યું છે જઠરાંતરીય માર્ગ, એટલે કે પાચન માર્ગ. જઠરાંતરીય માર્ગ મતલબ પાચન માર્ગ. એમાં આપણે શીખ્યા છીએ કે વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો પણ પાચન માર્ગમાં પાચન કે દરમિયાન ઉત્પન્ન થાય છે. જેમ કે પેન્ક્રિયોઝાઇમિન, કોલેસિસ્ટોકાઇનિન, જઠરમાં સ્ત્રાવ પામતો ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ, આગળ પક્વાશયમાં સ્ત્રાવ પામતો એન્ટીગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ. તો આ બધા પાચન માર્ગના જઠરાંતરીય માર્ગના અંતઃસ્ત્રાવો છે એ કહેવાય.
પછી અહીંયા આવશે જીજીએ, એનું આખું નામ આવશે જક્સ્ટા ગ્લોમેરુલર એપેરેટસ. એનું કામ આપણે આગળ ઉપર જોઈશું. ટૂંકમાં આ બધા બિન અંતઃસ્ત્રાવી અંગો છે કહેવાય કે જે અંતઃસ્ત્રાવી તંત્રનો ભાગ નથી, જે તે તંત્રના ભાગ છે, ઉત્સર્જન કે પરિવહન તંત્ર વગેરે કે પાચન તંત્ર, એમાંથી પણ જરૂર પડે કેટલાક અંતઃસ્ત્રાવો છે ઉત્પન્ન થાય છે. એ સિવાય ત્રીજી જગ્યા એવી છે કે જે ભાગ તો છે ચેતાતંત્રનો, પણ એમાંથી પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. એ ભાગ છે હાઇપોથેલેમસ. માટે એની પહેલાં એક સવાલ પૂરો કર્યો હોય તો તમને તાજું હશે કે મગજના આપણે મેળ ઢળતા માટે 3 ભાગ પાડીએ છીએ, અગ્ર, મધ્ય અને પશ્ચિમ મગજ. અને અગ્ર મગજ છે એના આપણે 3 ભાગ પાડી, ગ્રહણપિંડ, બૃહદ મસ્તિષ્ક અને આંતર મસ્તિષ્ક. એમાં જે આંતર મસ્તિષ્ક છે એના આપણે 3 નામ આપેલા. ઉપરનું જે છત છે એની હૃદય કેશિકાઓથી બનેલી, જેને કહેવાય અગ્ર હૃદય કેશિકા ઝાડ, એને આપણે કહીએ છીએ એપિથેલેમસ. સાઈડના ભાગ છે, બાજુબાજુના ભાગો, પાર્શ્વીય ભાગો, એને આપણે કહીએ છીએ થેલેમસ. અને જે તળિયું છે એને આપણે કહીએ છીએ હાઇપોથેલેમસ. એ તળિયા સાથે નાની એવી ધરી દ્વારા એક ગ્રંથિ જોડાયેલી હોય, એને કહેવાય પિટ્યુટરી ગ્રંથિ. એ તે જોડાયેલી ધરીને આપણે કહીએ છીએ હાઇપોફિશિયલ ધરી. હાઇપોફિશિયલ ધરી. તો ટૂંકમાં એ જે હાઇપોથેલેમસ નામની જે જગ્યા છે મગજની, આંતર મસ્તિષ્ક, ટૂંકમાં બોટમ એટલે કે તળિયું, એ ભાગ છે ચેતાતંત્રનો એટલે કે મગજનો ભાગ છે, પણ છતાં એમાંથી અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થાય છે. એટલે એ પણ ક્રિયા બિન અંતઃસ્ત્રાવી અંગોમાં છે એ આવે. તો આપણે નંબર 4 છે આ રીતે આપી શકીએ. બરાબર. એમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે એ અંતઃસ્ત્રાવને આપણે 2 ભાગમાં વહેંચી શકીએ. એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે એને કહેવાય રિલીઝિંગ હોર્મોન, RH. અને બીજી પ્રકારના અંતઃસ્ત્રાવો છે એને કહેવાય ઇનહિબિટરી હોર્મોન, ટૂંકમાં IH. નામથી જ આપણને આ અંતઃસ્ત્રાવોના કામનો ખ્યાલ આવી જાય. જે ઇનહિબિટરી હોર્મોન છે તેમાં ઇનહિબિટ કરવું એનો મતલબ અવરોધ કરવો. એ બધા અવરોધક પ્રકારના અંતઃસ્ત્રાવો છે જે તે જૈવિક ક્રિયાને અવરોધવાની હોય. તો એ વખતે હાઇપોથેલેમસમાંથી ઇનહિબિટરી હોર્મોન ઉત્પન્ન થાય. અને રિલીઝિંગ હોર્મોનનો મતલબ રિલીઝ કરવું મતલબ મુક્ત કરવું. એ જે તે જૈવિક ક્રિયા કે અંગને કંઈ પણ વસ્તુ મુક્ત કરવા માટે પ્રેરે, રિલીઝ કરવા માટે પ્રેરે, તો એ ઉત્તેજક પ્રકારના અંતઃસ્ત્રાવ કહેવાય. ઉત્તેજક પ્રકારના અંતઃસ્ત્રાવ. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે જે હાઇપોથેલેમસ છે એ મુખ્યત્વે તો કામ કરે છે આ ગ્રંથિ ઉપર, જેને આપણે કહીએ છીએ પિટ્યુટરી ગ્રંથિ. એ ગ્રંથિમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એનું નામ છે ગ્રોથ હોર્મોન. વૃદ્ધિ અંતઃસ્ત્રાવને કહેવાય ગ્રોથ હોર્મોન. પણ એ ગ્રોથ હોર્મોન તો ઉત્પન્ન થાય જો હાઇપોથેલેમસમાંથી ગ્રોથ હોર્મોન, રિલીઝિંગ હોર્મોન છે ઉત્પન્ન થાય. એને કારણે આ ગ્રોથ હોર્મોન છે એ ઉત્પન્ન થાય. એટલે ગ્રોથ હોર્મોન, રિલીઝિંગ હોર્મોન અસર કરે પિટ્યુટરી ગ્રંથિ ઉપર, અને આ GH-RH ની અસર હેઠળ પિટ્યુટરી ગ્રંથિ એ GH ને રિલીઝ કરે. એની સામે ગ્રોથ હોર્મોનને અટકાવવાનો હોય તો અહીંયા ઉત્પન્ન થશે GH-IH નામનો અંતઃસ્ત્રાવ.
GHIH નામનો અંતઃસ્ત્રાવ છે એનું નામ છે ગ્રોથ હોર્મોન ઇનહિબિટરી હોર્મોન. એ આ પિટ્યુટરી ગ્રંથિ ઉપર અસર કરે એટલે ગ્રોથ હોર્મોન છે એનો સ્ત્રાવ અટકી જાય, અહીંયા એનો સ્ત્રાવ છે થાય. તો આવી રીતે પિટ્યુટરી ગ્રંથિના જે કંઈ સ્ત્રાવો છે એ સ્ત્રાવોને પહેરવાના હોય, ઉત્પન્ન કરવાના હોય તો જે તે સ્ત્રાવને લગતો રિલીઝિંગ હોર્મોન છે ઉત્પન્ન થાય. જેમ કે આપણે એને બતાવ્યું છે ACTH નામનો અંતઃસ્ત્રાવ, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન નામનો અંતઃસ્ત્રાવ, એને ઉત્પન્ન કરવાનો હોય તો હાઇપોથેલેમસ છે ઉત્પન્ન કરે ACTH, એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન RH. રિલીઝિંગ ACTH RH ની અસર હેઠળ આ પિટ્યુટરી ગ્રંથિ છે ACTH ને ઉત્પન્ન કરશે. અને ACTH નો સ્ત્રાવ બંધ કરવાનો હોય તો હાઇપોથેલેમસ છે ACTH IH ને ઉત્પન્ન કરે. ACTH IH નો મતલબ એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન ઇનહિબિટરી હોર્મોન. એમ માનો કે એ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે MSH નામનો અંતઃસ્ત્રાવ, મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. એને ઉત્પન્ન કરવાનો હોય તો પહેલા હાઇપોથેલેમસ છે ઉત્પન્ન કરે MSH RH, અને હાઇપોથેલેમસના MSH RH ની અસર હેઠળ પિટ્યુટરી ગ્રંથિ છે એ MSH ને ઉત્પન્ન કરે. એ સ્ત્રાવને બંધ કરવાનો હોય તો ઉત્પન્ન થાય MSH IH, મેલાનોસાઇટ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઇનહિબિટરી હોર્મોન. તેની અસરથી એ ગ્રંથિમાંથી MSH સ્ત્રાવ છે એ બંધ થાય. ટૂંકમાં આ રીતે હાઇપોથેલેમસ છે એ વિશિષ્ટ પ્રકારનો ભાગ છે ચેતાતંત્રનો, એટલે આપણે એને ચેતા અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહી શકીએ. ન્યુરો એન્ડોક્રિનલ પાર્ટ ઓફ ધ ન્યુરલ સિસ્ટમ. ચેતા અંતઃસ્ત્રાવી ભાગ એ રીતે વિશિષ્ટ રીતે ઓર્ગન ભાગ છે ચેતાતંત્રનો, પણ ઉત્પન્ન અંતઃસ્ત્રાવ પણ કરે છે. તો આવી રીતે એને આવા બે મુખ્ય અંતઃસ્ત્રાવ રીતે કામ કરે. એનો મતલબ કે પિટ્યુટરી ગ્રંથિ છે એ હાઇપોથેલેમસની અસર હેઠળ કામ કરે છે. કે હાઇપોથેલેમસના રિલીઝિંગ અંતઃસ્ત્રાવની અસરથી જે તે અંતઃસ્ત્રાવ રિલીઝ કરે, અને હાઇપોથેલેમસના ઇનહિબિટરી અંતઃસ્ત્રાવોથી જે તે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે એને રોકે કે બંધ કરે. તો એ આવી રીતે મુખ્ય હાઇપોથેલેમસ છે એ બિન અંતઃસ્ત્રાવી અવયવની અંદર આવી આવશે. એ સિવાય જઠરાંતરીય માર્ગની વાત આપણે કરી કે એમાં પેનક્રિયોઝાઇમિન આવે. પેનક્રિયા મતલબ સ્વાદુપિંડ, જે સ્વાદુપિંડને ઉત્તેજે અને સ્વાદુ રસનો સ્ત્રાવ પ્રેરે. આપણે પાચનતંત્રમાં જોયું જ છે. એ સિવાય જઠરનો ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ છે એ જઠરમાં જઠર રસના સ્ત્રાવને પ્રેરે છે. એવી રીતે પક્વાશયનો એન્ટીગેસ્ટ્રિન અથવા એનું બીજું નામ આપણે આપેલું GIP, ગેસ્ટ્રિન ઇનહિબિટરી પેપ્ટિડેઝ, એ જઠરના ગેસ્ટ્રિનના સ્ત્રાવને બંધ કરે, જેને કારણે જઠર સ્ત્રાવ બંધ થાય અને નહીં જઠર વાલ બંધ થવાથી પક્વાશયનો ખોરાક પાછો જઠરમાં આવશે નહીં. એ સિવાય એન્ટેરોકાઇનિન, ન્યુરોકાઇનિન છે એ મધ્યાંતરમાં જે પાચક અંતઃસ્ત્રાવ ઉત્સેચકો છે એનો સ્ત્રાવ છે એ પ્રેરે છે. એ સિવાય કોલેસિસ્ટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ છે એ જે ગોલ બ્લેડર જેને આપણે કહીએ પિત્તાશય, એના સંકોચનને પ્રેરે. જેના કારણે પુષ્કળ પિત્તરસ છે પક્વાશયમાં સામાન્ય પિત્તનળી દ્વારા ઠલવાય. એ બધા જઠરાંતરીય માર્ગના અંતઃસ્ત્રાવ થાય, જે આપણે પાચનતંત્રમાં શીખ્યા જ છીએ. એ સિવાય જે હૃદયમાંથી ઉત્પન્ન અંતઃસ્ત્રાવ છે એટ્રિયલ નેક્રોઇયોટિક ફેક્ટર, એ અંતઃસ્ત્રાવ પણ હૃદયના સ્પંદન સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ છે. એ સિવાય મૂત્રપિંડનો અંતઃસ્ત્રાવ JGA, એ પણ આપણે ઉત્સર્જન તંત્ર વખતે સમજેલા જ છીએ. જક્ટા ગ્લોમેરુલર એપેરેટસ, એકચ્યુઅલી એપેરેટસ નામ છે પણ એ એક પ્રકારનો સ્ત્રાવ અંતઃસ્ત્રાવ છે. એકી જગ્યાએ જક્ટા ગ્લોમેરુલર મતલબ, તો ગ્લોમેરુલરનો મતલબ થાય રુધિર કેશિકા ગુચ્છ. આપણે એ વખતે સમજતા ઉત્સર્જન તંત્રમાં કે મૂત્રપિંડની અંદર આશરે 10 લાખ જેટલી મૂત્રપિંડ નલિકાઓ આવેલી હોય. એ મૂત્રપિંડ નલિકાની જે મુક્ત છેડાવાળી રચના છે, જે બાઉમેન શોધેલી, એટલે આપણે એને બાઉમેનનો કપ એ તરીકે ઓળખીએ છીએ. એ બાઉમેનનો કપ આવો બંધ કપ છે, એમાં અંતરવાહી ધમનિકા દાખલ થઈ અને પુષ્કળ રુધિર કેશિકાઓમાં વિભાજિત થાય અને વળી બધી કેશિકાઓ ભેગી મળી પછી બહિર્વાહી ધમનિકાના રૂપમાં બહાર આવે. તો બાઉમેનના કપમાં રહેલી રુધિર કેશિકાઓને કહેવાય રુધિર
રુધિર કેશિકા ગુચ્છ અથવા એનું નામ છે ગ્લોમેરુલસ, એના ઉપરથી નામ આવ્યું ગ્લોમેરુલા. અને જગટા એટલે બાજુમાં, એટલે અહીંયા જે બાવમેના કપની કિનારી હોય પરિધિ વિસ્તાર એ રુધિર કેશિકા ગુચ્છના નજીકમાં કહેવાય. તો ત્યાં જે કોષો હોય ને એ કોષો એ સ્ત્રાવી કોષો છે, એ અંતઃસ્ત્રાવોને ઉત્પન્ન કરે. આપણે અગાઉ સમજ્યા છીએ કે રેનિન નામનો અંતઃસ્ત્રાવ છે ત્યાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે રુધિરનો પ્રવાહ ઘટે છે ત્યારે એને ઝડપી કરવા માટે આ રેનિન જે ઉત્પન્ન થાય છે એ આપણે રાસ નામના અંતઃસ્ત્રાવી તંત્રમાં જોયું હતું. રેનિન એન્જિયોટેન્સિનોજન આલ્ડોસ્ટેરોન સિસ્ટમ, જેને કારણે મૂત્ર નિર્માણના કદનું નિયંત્રણ થાય છે. વધારે ઓછું મૂત્ર બનવું ના બનવું એ રાસ સિસ્ટમ નક્કી કરે છે. મૂત્રની જે સાંદ્રતા છે એ પણ રાસ સિસ્ટમ નક્કી કરે છે. ટૂંકમાં એ અંતઃસ્ત્રાવો છે એ રેનિન નામનો અંતઃસ્ત્રાવ એ આ પરિધિ વિસ્તારના કોષો જે બાઉમેના છે એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે આપણે જીજીએ તરીકે ઓળખીએ છીએ, જેક્ટા ગ્લોમેરુલર એપેરેટસ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો એ આ મૂત્રપિંડના અંદર સમાવેશ પામશે. ટૂંકમાં આ બધા આપણે બિન અંતઃસ્ત્રાવી અંગોની વાત કરી. તો એને હવે વાત કરતા એક્ઝેક્ટ આપણા શરીરમાં કુલ આવી 8 ગ્રંથિ હોય. હા, નરમાં 8 ગ્રંથિ હોય અને માદામાં 8 ગ્રંથિ, કુલ 9 ગ્રંથિ છે. તો આપણે અહીંયા લખ્યું છે પ્રમાણે માદામાં આ ગ્રંથિ ના હોય અને નરમાં આ ગ્રંથિ છે અંડપિંડ ના હોય, માદામાં શુક્રપિંડ ના હોય. કુલ 9 ગ્રંથિ પૈકી પુરુષમાં કે નરમાં 8 અને સ્ત્રીમાં કે માતામાં કુલ 8 ગ્રંથિ હોય. તો આપણે ખરેખર હમણાં વાત કરીએ 9 ગ્રંથિઓ છે શરીરમાં, નામ સ્થાન સામે જ છે. હવે શીખવાનું રહ્યું આ બધાના અંતઃસ્ત્રાવો અને એમના વિવિધ પ્રકારના કાર્ય. તો આપણે નેક્સ્ટ લેક્ચરથી એક પછી એક શરીરમાં શરૂ કઈ જગ્યા જઈએ એ ક્રમમાં ગોઠવાયેલી આ જે ગ્રંથિઓ છે એ જ ક્રમમાં આપણે આગળ ઉપર શીખશું કે પિનિયરના પિટરીના કયા કયા અંતઃસ્ત્રાવો છે અને આપણા શરીરમાં શું કામ કરે છે. અહીંયા આપણે અટકીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે વિવિધ પ્રકારની આ ગ્રંથિઓના સ્ત્રાવો અને એના કાર્ય એને આપણે સમજવા પ્રયત્ન કરશું. મુખ્ય તો જે આ ગ્રંથિ છે પિટ્યુટરી ગ્રંથિ એના અંતઃસ્ત્રાવ થોડા વધારે છે, આપણને 6 થી 8 અંતઃસ્ત્રાવ આપે છે. બાકી બધી ગ્રંથિઓના 1-2 અંતઃસ્ત્રાવ છે. મુખ્ય તો આ ગ્રંથિ જ છે, એટલા માટે આપણે કહીએ છીએ પ્રમુખ ગ્રંથિ. એને આપણે મુખ્ય ગ્રંથિ તરીકે ઓળખીએ છીએ, પ્રમુખ ગ્રંથિ કહેવાય એને, કારણ કે ઘણા બધા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે અને એ અંતઃસ્ત્રાવ બાકીની મોટાભાગની ગ્રંથિઓના સ્ત્રાવનું નિયંત્રણ કરે છે. એટલા માટે એને આપણે કહીએ છીએ પ્રધાન ગ્રંથિ કે પ્રમુખ ગ્રંથિ. ટૂંકમાં એ બધી ગ્રંથિઓના વિવિધ પ્રકારના સ્ત્રાવો અને કાર્યો આપણે નેક્સ્ટ લેક્ચર જોઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.